ઓફિસને લોક મારી દેવા છે બરાબર છે. આ ખાવાનો ટાઈમ થઈ ગયો છે 1:30 વાગી ગયો છે. માથે તડકો આવી ગયો છે. ફટાફટ ખાઈને આવતો રહેવા છે કે સોસાયટીની આખી જવાબદારી મારી છે. કોઈ વસ્તુ ખોવા છે ને તો કે મારે તો ચોકીદાર છે કે ચોકન રવડ કરે છે. હવે જવાબદારી મારી હોય એટલે મારે તો ધ્યાન રાખવું પડે કે ના રાખવું. મને જોવા દે કોઈ બી વસ્તુ બહાર નહીં પડી રહી ને. હાથના દુખાવાની પગના દુખાવાની દેશી દવાઈ કોઈ પણ આડસર વિનાની દેશી દવાઈ દવાઈ લઈ લો દવાઈ દેશી દવાઈ લઈ લો દવાઈ હાથને દુખાવાની પગના દુખાવાની દેશી દવાઈ દેશી દવા વાળા કાકા ચોથી પૂછ્યા ઘાસ્યા વગર અંદર બેઠા છો. આ બાજુ હું વેચવાની આકર્યા છો એક અંદર દેશી દવા વેચું દેશી દવા. એટલે દેશી દવા તમે બાજુ ગેસની બાજુનું ગુવા પાડો ગેસની બાજુનું વેચો દેશી દવા. આ તો સોસાયટી લોકો પૂછ્યા ઘાસ્યા વગર પહેરી ગયા છો તો મોય હોવે વેચો દોકી એક પાપી પેટના ખાતર દવા વેચવા આવ્યો. વેચવા દો દેશી દવા. તમારે કોઈ આડઅસર હતો કયો? મારે કોઈ આડઅસર નહીં. મારે બોર્ડ માર્યું નહીં વાંચાતું કે કોઈ ફેરિયા ને કોઈ દેશી દવા વાળા કોઈને મોય પીવા જ નહીં રજા વગર. હું ચોકીદાર છું અહીંને ઘેર આગળ બોર્ડ માર્યું છે. બોર્ડ વાંચીને અંદર પીવો બહાર ના કરો. હેલો પણ વાંચતા નહીં આવતું ભણેલો નહીં. અંગૂઠા સાપ છું હું તો અંગૂઠા સાપ. હવે તમારા ફેરિયા વાળા તો કેટલા અંદર આવે છે. પહેલા દિવસે આવે પછી રાતે આવીને ચોરી કરી જાય. ના ભાઈ ચોરી પૂરી આપણે ના આવડે. આપણે તો ખાલી દેશી દવા વેચીએ ધંધો કરતા જ આવડે. ચોરી કરતા અમે નહીં આવડતું. ના તમે બહાર નાખી જાવ. ચલો રજા એ કોઈને નહીં પરમિશન 1 વાગ્યો છે. બાર બોર્ડ માર્યો કે 1 થી 4 ના ગાળામાં કોઈને અંદર આવવા નહીં સોસાયટીમાં. હેલો બહાર નાખો. ચલો વેચવા દો કી. હવે ઘેર જઈને વેચો તો બજારમાં વેચો સોસાયટીમાં નહીં. વાંજે આવવાનું હો. બધા સોસાયટી વાળા જાગે ને એટલે આવો છો તમે. ચલો બાજુની સોસાયટીમાં જાઉં એ તમારે જોવા જવું જાવ કે પછી પોઠામાં પછી હવે એ દવાઈ લઈ લો દવાઈ. તમારા જેવા એટલે રોજ દવા વેચવા આવે પછી દિવસે બધું જોઈ જાય લોકેશન ને પછી રાતે અહીં ચોરી કરી જાય. ચલો હાથને દુખાવાની પગને દુખાવાની દવાઈ આવતા નહીં આ સોસાયટી. આ બાજુ દોચીને આવ્યો તો સોસાયટીના ગેટ આગળ કોઈને નહીં બેસવાનું. ચલો જવા મારા બેટા કેવાય રહેવાને પડ્યા છે. સીધા હેરે આવ્યા પૂછ્યા ઘાસ્યા હવે ખબર નહીં પછી એ ગેટ આગળ આપણે પૂછીએ કોકને. આ આવડું મોટું બોર્ડ માર્યું છે ચોય 1 થી 4 ના ગાળામાં કોઈને આવવાનું નહીં. હું ગેટ બંધ કરી દેવા દે. મારા બેટા ફેરિયા વાળા હેરી આવે તો ખબર પડે નહીં એમ અને શું આવું થી હું હાજર નતો ના હાજર હોત તો મારી જવાબદારી આવે ને. તો કોક બધું ચોરીને લઈને જતા ને તો હવે કાને મરી જવું છે. નદીમાં તળાવમાં ગમે તો જગ પડીને મરી જવું છે મારે. એટલે મારે આપણો હાલ પેલો થતો હતો ને તો ધોરણ થોડી પડવા જવું છું તળાવમાં. હે મારે જવું પડશે મારે મારો તળાવમાં પડી મરી જાય. હાલ તો મારો સુખ શાંતિ ધોરણ થોડ થતો હતો તો તળાવમાં પડીને મરી જવું છે કે આ તળાવમાં પડીને મરી જવું છે. છોડી દો મને શું છે ના પડે. કંટાળો દવાઓ કરી હું વાત તો સુખ શાંતિ વાત તો કરે ને શું પડું છોડી દો. ભગવાને મોણો નો અવતાર આવ્યો છે ને આગળ ના કરી દેવાય. શું કારણ છે? બહુ દવાઓ કરી કંટાળો કોઈ દુઃખ ના પછી મને વાહ ખાલી પગના વાપરે છે મરવા પર છોડી દો તમે. અરે ના મરાયો ભાઈ બે ખાલી તારા પગના વાત છે તો શિયાળો ચાલે એટલે ઠંડક ના લઈને થાય. હું તમે હાથ જોડું મને છોડી દો. એટલે ભાઈ ના પડાય મને છોડી દો. આજ કાઢું મગજ આજ લગાય. આપણે ભગવાને મોણોનો અવતાર આવ્યો અને એ એકદમ મરી ન દવાય. બેસ હવે કંટાળી ગયો દવાઓ કરી. એ તો આ કાળ છે ને કાળ 10 મિનિટનો કાળ હોય ગયા અને કાલ બિહાર દે એટલે દવાઓ કરી. આ દવાઓ બહુ કરી પણ ના મેર પડ્યો. હે હા મને કોઈ મળ્યું નહીં મને. હવે તો સરકારે બધું આશલ કાઢ્યું છે. તમે પેલું ક્યાર કઢાવો ને
તો આ બધું વાનું બધું આ કોઈ નવું નાખ્યા લફડાજ મેં બનાય ના એ સરકારે મારી મને કોઈ કાર્ડ કરી આલતા નહીં કંટાળ્યો એટલે આપણે આધાર કાર્ડ ને બધું ક્લિયર જોવાય એ બધું કાગળ સરકારી કમ્પ્લેટ જોવે સમજ્યા આ મરાય ના અને આપણે ભલાજી ભગવાને અવતાર આલ્યો આ મહામૂલો અવતાર કહેવાય ના હવે તમે પૈસા પોતાને હાથ જોડું તમે મને તમે જતા રહેજો હું શું કહું ભાઈ હું જઉં ખરા પણ મરવાનું નામ નહીં લેવાનું ના મરાય ના આજ મરી જ જવાનો એટલે મરાય ના બનાવવા હજાર દવાઓ છે બસ પણ એકલા ખાઈ પગ દુખાવા હતા કે મરી ના જવાનું હોય ના મરી જવું હોય બીજું કશું ટેન્શન છે નહીં તમારે શું ખાલી પગ દુખે એટલા માટે પગ દુખાશે મને માથા દુખાશે દવાઓ ઘણી કરી દવાઓ કરી વાત સાચી થઈ તો ઠંડકમાં છે ને પગના દુખાવા વધારે થઈ મને ખબર પડે છે ના આજ મને છોડી દો એટલે પણ તપી મોટું ના છોડી દો ના હાઈ પ્રોબ્લેમ હવે ઠંડો પડ્યો શું ચંપલ મેળીને જતો ચંપલ પણ સુનસકા આવું છે પૈસા મને છોડી દો આ છોડી દો નહીં શું નહીં જાઉં નહીં બધેથી કંટાળે રોજ અલ્યા ભાઈ હું શું કહું છું કે આ ચોથેથી હું કંટાળી ગયો રોજ દુઃખ શરીરમાં ઊભું થાય ને તો એની દવા હોય હોય ને હોય જો, આ મરી ના જવાય યાર તમે જતા રહો હે હું નહીં મરું જાઓ નક્કી હા નક્કી હું નક્કી ઢાઢો થયેલો છે એ હા. આ ઘણી વાર વ્યવસ્થિત કલાક ભરી આરામ કર હા બરાબર છે હાલો હું તમારે જો તમે જાઓ હું આરામ કરું હોય હોય ટેકો આલીને આરામ કરી છે અને સુખ શાંતિ આમ મગજ ઠંડુ કરી અને ભેગ ખેંચતો રહે હા. કોઈ મર્યામ કોઈ મજા નહીં હા. જો હા તમે આ જતા ભગવાને મહામૂલ્ય અવતાર તમે જતા આલ્યો. રહેજો. તમે જતા રહો. મારે મોડું થતું તો બધા ભાડી ગયું એટલે હું તને પકડી આવી કે હા જાઓ હો? જાઓ નક્કી હા નક્કી હાથના દુખાવાની પગીના દુખાવાની દેશી દવાઈ કોઈ પણ અડસર વિનોની દેશી દવાઈ લેખો કે ટોકો પાડે મને આ ગરગ આવી એટલે ભાઈ દેશી દવા વેચો હું હાથને દુખાવાની પગના દુખાવાની દેશી દવાઈ પગનો દુખાવો છે પગનો આહા પગનો દુખાવો એ હા હા તે મટાડી દો ભલે માણસ બોલતા તો શું નહીં તમે બહુ તકલીફ છે મટી જશે અરે ગમે એવું જૂનું તકલીફ હોય ને તલમે તારથી તોય મટી જાય ને હા મટી હું જોવે અરે મટાડી દો જવાબદારી લો છો અરે ફૂલ ગેરંટી આવો પેલા ઓટલા ઉપર આવો ઓટલા ઉપર હવે આવતારો આ બાજુ ભાઈ આવતું ના ગુલાની મિલશે બેહો આ બાજુ બેહો દવા દવા હારી આલજો પાછા એક નંબર જો હા આ હે ને કોની અંદર ટીકણીઓ હોય હા એક સવારે હા નૈના કોઠે હા ભૂસા પેટે અને પછી જાજરો છે પછી એક બપોરે પછી અને એક રાત્રે રાત્રે ખાઈ રહ્યા પછી એક લેજો હા, બરોબર હા ઊંઘ્યા પછી નહીં ને ના રાત્રે ખાઈ રહ્યા પછી હા સારું લ્યો અમ્મા પકડો હા કોને હે ને ઊંઘો ને એ વખત મોઢામાં રાખી અને મમરાઈ જવાનું ચાય જવાનું થોડું રફ પેટમાં ઉતારી દેજો અને આખું કરી જવું તો શું વાંધો ને ના એકી દાડે કરી ના જતા ના. અડધા કલાક ચૂવાનું અને તો ધોઈને ગીતા મેલ દેવાનું કરી દઈશ હું તો ના આ તો બીજા દાડે ચૂવાનું લ્યો પકડો સારું તાર અને લ્યો આ હે ને પથ્થર ઉપર વાટી લહોટી એને જે જો દુખાય છે ને એ બરાબરની માલિશ કરજો આમ બરાબરની ગહજો એટલે માથામાં કશું તો પગમાં ના બટે ના ત્યાં જ ગહજો હા જો દુખાતું એક જ ગહજો માથા દુખાવો થતો ને માથામાં ગહજો ને તો મગજ ફરી જા ગોડા થઈ જાવ એટલે માથામાં કશું તો દવા છે પગ સુધી ઉતરે કે ના ઉતરે ના આ દવા આવડી છે પગે લગાવશે તે માથા તકશે હા તો ઊંધું થવું પડે આપણે પગ અધર રાખવાના હલો ચેતન બરાબર ની ગહજો એટલે તમારા ઠેઠ પગના અંગૂઠાએ મોડી અને માથાનો દુખાવો બધો જન્મ મૂર્તિ શાક ના હું તો માથે જ ઘસવાનો તમારે જો ગમી કહો છે ઘસી દઉં હાલ પૈસા આલો પેલા હે પૈસા કેટલા થયા પૈસા કેટલા થયા 30 50 70 રૂપિયા ઢીલા કરો મોબાઈલ ઉપર કરી દઉં આવો ગૂગલ પે કરશે તો ચાલશે રાખું એવું છે હા અમાર કરી દઈશ
અત્યારે હાલ કરી નાખો વાત કરો તો એવું હવારમાં છે? હું તો તમને ઓળખું ભલે મોણા હું શું પરદેશી કરો. લાવ મોબાઈલ કરી દો હેડો લ્યો લાવ હેડો ધંધો થઈ ગયો હો બુણી થઈ ગયો હવે ચિંતા નહીં અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ